બચુજી પેલા ફૂલજી આપણા હગાની ભાળ નથી કરી પેલી એમ છોકરા માટે ઓ એ હગું થાય એમ છે પણ અમે વાળા મોરવાઈ શું કે ખબર હે કે છોડીને માં નહીં બરોબર હવે કે હમેલા ઘરે હાહુ હશે ને એને છોડીને તો અમે હગું કરી પણ હવે ફૂલજીને તો ડોશી છે ને આપણે હવે કરવાનું શું તો પછી ડોસી તો ફૂલજી છે ને એ વાત તો સાચી છે પણ પેલા ફૂલજીનું કરવું પડશે ને તાણે એટલે ફૂલજીનું ચો એ વળી એ ઉંમરે ચો પણ ફૂલજીનું કરવા જઈએ આપણે ફૂલજી થાય તાણા પેલા છોકરા કોક આલસી નકર કોણ આલસી એને પણ એને હવે જીવવું કેટલું હવે અને હવે એને ઉંમરની ગોતવાની છો યાર આપણે ડોશી છે તમારા ભાળમાં ઓ એટલે જ કહું છું ને તાણે તો કોક તાણે એ રહી આપણે ફૂલજી ગોઠવો ને પેલા એટલે કોક છોકરો ગોઠવા આવી યાર તાણે જો ફૂલજી એકલો ઘરમાં બરાબર કોઈ હગું કરવું હોય ને તો કે ઘરમાં કોઈ બહેરું છે ને કોઈ આલે નહીં યાર છોકરું રખડી પડે તો જો વેટાડી દે ફૂલજી ના હોય એવું કરવું હોય યાર પણ તમારા ભાળમાં છે ને હો સજ ઉતાર એટલે પાકું ફાઇનલ પાકું પાકું થઈ જાય એ તો પેલા ફૂલજીને પરણાવવું પડશે ને હા તો પેલા ફૂલજી ગોઠવો ને તાણે અત્યારે જયારે હગાલી હું આવું એટલે શું કે ખબર છે કે ઘરમાં કોણ છે ભાઈ ડોહા છે બીજું કોઈ છે નહીં એટલે પેલા બે મોણ તો હેડવા માંડે છે એટલે કોઈ હાલતું નતું એને વાત સાચી એટલે પેલા ફૂલજી નું ઠેકાણું પાડો ફૂલજીનું છોકરું બાપરું સારું છે એનું બરોબર રખડી પડ્યું છે પણ બે ખર્ચે પોકી વળશે ને છોકરાનો એનો ખર્ચો એ બધું તમારું શું કામ છે બધું પોકી વળશે પૈસો તો ઘણો છે એની જોડે એ તો વાત સાચી પૈસો તો છે પૈસો તો ઘણો છે તો ચિંતા એ કાંડે ફૂલજી ગયા કે મારે કોઈ રોટલા ખાવું કરો રોટલા ખાવું કરો એમ કે કરે છે બરોબર વેટાળી દે લાવતી કોરા રોટલા કરી બે બાજુ કરી એમ છે એડો પૈણાઈ દઈએ તને તો પૈણાઈ દઈએ નાણે બાપડા શું અરે ફૂલજી લે ફૂલજી એ ફૂલજી આવો બચુજી આવો લે તું તો ભેંસો જેવો થઈ ગયો છે યાર શું કરું યાર સીના ચાકરી કરવી પડી યાર લે બા કોક દાળ ખબર તો લે અમારા જેવાની રોમ રોમ હા રોમ રોમ લો રોમ રોમ બે બચુજી એકલા દેખાય હોય તો ઉભા તો દેખાતા જ આવો અમરજી આવો યાર રોમ રોમ હાવ કે કાઢી મેલ્યા કુ અમન ના હું કેમ કાઢી મેકું યાર ચશ્મા તો નહીં આ અમૃત જીવન ચશ્મા કોઈ આયા નહીં પણ આ તો થોડા મારા પૈસા વધી ગયા ને એટલે મોટાઈ આવી થોડી એવું છે એમ નહીં લે પાછું ના કહેતા ને કપાઈ છે બસ હા હું શું કહું હું તમે કહેવાનું વાત કહી દો કે હતા તમે શું શરમમાં રહો જો હબળો મારી વાત તમારા માટે સારી વાત લાયા છીએ સને કઈ વાત કેમ જો છો યાર આમ પ્રેમથી કો કહાની વાત લાયા છો મને મજા આવે કઈ વાત લાયા હું એમ પૂછું તો ઓય લડવા નહીં આવ્યો હું બાપા હું લડવા નહીં કહેતો તમને હબળો મારી વાત તમારા છોકરાની હગાને વાત કરી હતી ને તમે મને કે હગુ ચોક કરાવજો હગુ અમારા ભાળમાં છે બરોબર પણ અમે વાળો વેવાઈ એમ કહે છે કે હાહુ હશે ને તો અમે છોડીનું હગું કરશું હવે તમારા ડોશી છે નહીં એટલે પહેલાં તમારું હગું કરવું પડશે બરોબર તમને પહેલાં પરણાવો તાન તમારા છોકરાને મેળો આવ્યો છે લા અમરતજી તમે શું દાવો ખરાબ કરવા હું તો હજુ યાર ગંડો ડોહો તમે મને પરણાવવાની વાત કરો યાર અલ્યા એવું નહીં યાર હવાના પ્રોગ્રામ કોમ કરવા દો હું મસ્કરી કરો યાર તમે ફૂલજી ઓફર તો ખરી યાર મસ્કરી નહીં કરતા વાત ઓબળો અમારી બરોબર એમ નહીં અમરતજી મારી વાત ઓબળો યાર તમે હા બોલો મને સમજાવો આ તો ઓમોનો રહી ગયો કઈડો થઈ ગયો વાત કરો તમે હું એમ કહેવા માંગુ છું કે તારું થાય ને ફૂલજી બરાબર ડોસી લાવી દઈએ તો તારી પાસે પેલું છોકરું અંધાઈ યાર વાત કરે એના હગા પાછા પડે છે તારા ઘરમાં કોઈ હોય નહીં તાણે પછી એ ગોમ વાળા જેવી વાતો કરે કે તારે ગોમનું જોવાનું છે તારું જોવાનું છે યાર તાણે છે કે છોકરાને પરણાવતો નહીં કે પોતે પરણવા જાય મારી વાત ઓબળો ગોમ વાળાને વિચારવા જાવ ને તો તમારો છોકરો ઓટો મરશે પાછો હા એમ વાત છે તાણે બરોબર ગોમ વાળાની ચિંતા ના કરો અમે બી સંભાળી લેવું તારી તો અડધી જતી રહી અડધા ઉપર હેડી છે બરોબર ભાઈ છોકરાને તો હાલશે નહીં ભાઈ શું કરશે છોકરો બાપો એનું વિચારવાનું નહીં એ તો વિચારવાનું હા તો ભાઈ વિચારવાનું ભાઈ તૈયાર થઈ જાય તાર બુડા તાર હું પૂછ્યું તું તમારું હગું થાય ને તરત તમારા છોકરાને બીજા દાડે પરણાવી દેવું અમે અમારી જવાબદારી તમે જવાબદારી લેજો તરત હા તરત ઉઠી જશે હા તાણે ભાઈ રોટલા ખાવા રાખ ને હાથે તો ઘર ઘર કરે તું યાર એ કંટાળી ગયો હાથે કરી હજુ કેવો હાથ થઈ જાય આમ પછી જો તૈયારી હે ને 2 દાડાની અંદર તૈયારી કરી રાખજો 2 દાડા તૈયારી કરી હા 2 દાડા બરોબર સારું કામ અહીંયા ઉતાવળ છે પાછી ઓ નગર પેલી પૈસાની વાત કરતો પછી છે ને પછી એ તો છે એની ચિંતા ના કરશો જો નહીં આપણે 50,000 રૂપિયા ખાલી આલવાના છે બરાબર બચુજી તો સમજીને કરાવજો 50 ના હોય યાર એટલે હવે તારી ઉંમર તો જોઈ કે એના વાળી ચોકથી વેટાળું યાર તું તો પૈસા અમુક જોવા રહીશ ને તો નહીં થાય તારું હગું વાત કરે છે સારું હેડો અમરતજી બરાબર છે ને તાણ સારું હેડો આ પૈસામાં રહી ગયા છોકરા આ 2 જણા હા તાણ આટલું બધું છે હવે ચો સાથે બધી જવાના હો ના હવે તો ખર્ચો કરી નાખું હેડો તાણ હા એમ ખર્ચો કરા રાખે ને અમરતજી હા
સમજી જા ને? હા હા તૈયાર થઈ જા તું તાર. 2 દાડામાં તૈયાર રહેજો હો. જે દાવા બરાબર બધી વિવાની જે તૈયારી કરવી હોય કરી દેજો તમારે. એ હા અને પાછા એવા વિવાહ કરવાના ખબર છે ને? આમ દસા કે હમ જાવ જો ધામ ધૂળ જાઓ જલાલી થી પૈસા વાપરી નાખ તું તાર અમે નો મેં. હા હારું હેડો હો કાલ ખાવા રે કે ના રે પણ અમો વાપરી નાખ. હા અમે ઢોલ વગાડી દેવું શું કેવું? હા હેડો અમે જઈએ તાણ. એ હા હો અમે વાત કરી દઈએ તાણ બધું. એ આવજો અમરતજી એ આવજો. એ હા હો ને ઢીલ મિલતો નહીં પાછા ના, ના, પૈસા ઢીલ નહીં તો લાગતું. ઓ નગર પછી પાછા પડશે પેલા ના ના પાછો નહીં પડું નેટ કરી લાવો છું ને. એ હા હેડો લે, આવજો. હા, લાલજી હું હરી લાવ્યા આ લગનની તૈયારી કરી છે એટલે એકલા છોકરાને હગાઈ કરી નાખીને અમને યાદે ના કર્યા લા, લાલજી છોકરાનું નહીં કર્યું યાર તો તારા ખરીદી નહીં કરી લે તલવાના બધું. મારા ઘેર મહેમાન આવે વાત એવી બની છે તું ઘેર આવજે પછી હું તને કહીશ એટલે પણ કહેતો તો જા મારા લાલજી ઘેર મહેમાન આવે તાર એટલે આ છોકરાની હગાઈ કરી નહીં તલવાને બધું હરી લાયો હો ભાઈના છોકરાઓને તો બધા પહેણાયેલા છે તો આ લોચા લાપસી લાગે કોક. મારે હમણાં વળતે ઘેર જવું છું હાલ ઘેર જવા દે. હાય થાકી ગયો હાય બધું કમ્પ્લીટ વરીને લઈને આવ્યો છું પૈસા એટલા હતા બધા વાપરી નાખ્યા હવે પેલા બચ્ચુજી નમ્રતજી 2 દાડા પૈસા લેવા આવવાનું કહેતા હતા હવે પૈસા હ નહીં પૈસા લેવા માટે કોઈક કરવું પડશે હવે પેલા લખાફાએ જવું લખો મારો ભાઈબંધ ખરી ને એ હાલશે પૈસા એની ફાયે જવા દે આ બધું તો હો પડ્યું પેલા જઈ જાઉં લખાફાએ પૈસા લેવા આ ઘરનો તો રોક માર્યો હે પછી ચા લેવા જતી રહી અને છોકરો હે ને ચા લઈને ગોમમાં જતો રહ્યો પછી મારા બાર બે રહ્યો પૈસા લઈ રૂ વેચીને આવે છે એમ કરતો સોડે જઈને બેહું હું બરાબર આવે તો હજી થઈ પડે લખાજી હા કેમ મારા ભાઈબંધ મજામાં છો ના ઘણા દિવસે આવ્યા ભાઈ તું હો લા ઘણા દાય ભેગો થયો યાર તને યાર આ તો તારી જરૂર પડી હતી યાર એમ શું જરૂર પડી હતી એવી થોડા ઘણા પૈસા આવે તો હાલ લઈ યાર અલા ચો અહીંયા પૈસા છે લા શું યાર મારા ભાઈબંધ થઈને આવું કરે યાર તારે એની પૈસાની જરૂર પડી યાર વિવાહ આદરે યાર એમ છોકરાની હગાઈ કરી તો મને કીધું નહીં યાર તે લા યાર વાત એવી બની ને તું ઘેર આવજે ભાઈ યાર સારું યાર જેટલા પૈસાની જરૂર હતી એવી લા લખાજી 50,000 ની જરૂર રહી યાર અને તું પૈસા હાલ તો હાલ ગણતો તો યાર ચમ અંતાળા પાછળ આ તો હાલ રૂના આયા ને એટલે મારે ભરાવા જ જતો હતો બેંકમાં પણ લાને 50,000 હાલ ને સારું તારે જરૂર છે ને મને ચાલ પાછા આલીશ તું એ તો આ બધું વારો રાયડો બાયડો વેચે ને એટલે પોતાને મોકલાઈ દે સારું છોકરાને લગન કરે ને મને બોલાવજે પાછો એમ એમ હા, ના હા. કરી દેતો લે આ 50 હે ટાઈમસર પાછા આલી જજે પાછો લા લખાજી કુદા તને યાર રાખ્યા તો કોઈ ધક્કા ખવડાવ્યા મેં આ સુધી એટલે હું યાર બેંકમાં મેળવી જતો મેં કીધું હમણાં પેલો લેવા કોક આવે તો વપરાઈ જાય મારે એટલા માટે સારું હું જઉં એ સારું હો હાચવી જાય પાછો કંકુતરી છપાવજે પાછો છોકરાનું નામ નહીં એ હા હા લખાજી હા મોડા ઘેર આવજો એ સારું હો એ હા એ હા. મારા પૈસા આયા ને બારો બહાર જતા રહ્યા ને છોકરા કઈ કરી હે ને આપણે અમે જવાનું જ છે ને હેડો તા જોજી, હા 2 દાડા થઈ ગયા બરોબર ઓ પેલા ફૂલજીને ઘેર જતા આવીએ હવે. ઓલે લઈ લઈએ આ તો પૈસાનું કોઈ વપરાઈ જાય આપણી પાસે પડ્યું રહે. ઓવે, અને પાછા આપણે જાજા દાડા નહીં હવે ઓ 2 દાડામાં બધી તૈયારી કરવાની હા તાણ. તો લઈ લઈએ આપણે ફૂલજી ઘરે જાડો હા પાછા જઈએ આપણે. તો પછી હો હો રસ્તામાં આવ્યું છે ત્યાં. હો હડો શેઠ તમે પૈસા ના આલે મારા ભાઈબંધ ફાઇલ લાવવા પડે બોલો ના પાડી તું તમે કોઈ ઉપાડ લઈ જાઓ ઉપાડ લઈ જાઓ તો તું લઈ જ ને લાખ રૂપિયા લઈ જ ને તાળ કેટલા કોઈ પછી 50,000 લાવ્યો ક્યાંથી મારા ભાઈબંધ જોડેથી પેલો લખો નહીં આપડે એમ ફાઇલ એવું એમ આવો બચુજી આવો આવો અમૃત જાણ જોવો તાન બચું છું હમણાં આટલો બા કરે હાલ. આવો મહેમાન. મહેમાન આવો. મહેમાન નહીં અમારા શેઠ હા ઓલે ભૂલી ગયો યાર. એવું છે એમ ઓવા આ ખેતરના આ માલિક છે. ખેતરના માલિક હા કશો વાંધો નહીં. જી, હા. મજામાં છો ને? બોલો હવે સુખ શાંતિ એમ બસ આનંદ કેવી છે. ચાલે વિવાન તૈયારી ઓમ આ બધું વરી લાયા છીએ લાયા એમ ને હા તરવાલ બરવાલ બધું નવું લાયા બધું નવું લાવ્યો જો
એટલે અમારે જેને વાત કરે તો અમારે પડી હતી સવાર બરવાર લાયા છો પાછા અમારા તો પાછા ભલે લાયા હોય છોકરાને લગ્ન છે શું ના ના તો તમારે નહીં કીધું કેવડાયું કોઈ જાણ જ નથી કરી ફૂલજીને પરણાવીએ છીએ યાર હવે આ ડોહો કેવો લાગશે અમે કેવું સાંભળતી હોય મારી વાત કે છોકરા હગું કોઈ થતું નહીં બરોબર એટલે જેટલા હોય એટલા કે એમ કોઈ કરો બીજું લાવો તો કોઈ છોકરાને થાય જ હા કેટલા લાયા કરી આપણે તમે પૈસાનું કીધું હતું બરાબર તમે લાખ રૂપિયા તું પણ આપે આ ડોહો શર્મા છે એવું હે હા તાણે તમને તો વાત ના કરે છે વાત ના કરવા તાણે પછી અને પેલું શું કર્યું આ કમ્પ્લીટ જ છે અમરતજી. લાયા ને આ બધું લઈને આવ્યો જ છું. રાખો બધું તમે પૂરા છે ને પાછા પૂરા 50. બોલે કે પછી રાખો તમારે જોઈ રાખો રાખો કે હવે તમે યાર રાખો કે આ તો શું આપણા ઘરમાં લઈ જવાના છે ઘરમાં જ કોઈ લઈ જવાનું નહીં અને તૈયારી કેવી કમ્પ્લીટ થઈ ગયું બધું તમારે બધું આ વરી લાવ્યો જો. એવું એમ ને હવે તલવાર સીટી રાખો બતા ના કરજો તો બરાબર છે લાભ તો બધું લાવ્યો વરી. હા રાખો પૈસા યાર હા કશું વાંધો નહીં, હોય તમારે જોડે વાંધો નહીં. મારા ખીચામ નહીં કાઢવા લે, પેલું રાખો કે આ મેલો ઉપર લાવો આમ લાવજો તમે. હવે કોણ મોકલો મારી વાત હવે રાખવા નહીં તો ડાયરેક્ટ તો જેને હાલતા આવીએ બીજું તો શું કરીએ હા તો એમ કરો તમે હા ઓ જઈ ધક્કે હાલી જ દો સારું હા, એટલે પતાય. તમારે બધા કેવડાવી દીધું ને તમારે આ બધા કહેવાય દીધું હગાવાલામાં. હે ને હાઉ. હા શેઠ આવજો. હા મોકલાય હો. ભલા આવજો હો આવજો. અને લગનમાં આવજો પાછા હા મોકલાય સાહેબ. બચોજી થોડા આપણે હવે નીકળશું હા, તો આપણે હાડીએ ભાઈ મારે આપણે હવે તો જવું પડશે ને હવે પૈસા હાલવા ઓ પૈસા હાલી ગયા તો પૈસાનું કામ છે બરાબર છે હડો પૂછીએ એટલે હું અમે ગયા માં થોડું કામ આવજો છે. બચુજી. અને તૈયાર રહેજો પાછા હો હા કમ્પ્લીટ તૈયારી જ છે. કાલે આપણે હા કાલે અમે આવશું બધા એ તમે હા. મહેમાન બોલાવી દેજો જે હોય હા બરાબર બોલાવી દઈશ. હો ને એ હા હા બરાબર હો પાછા આમ તૈયાર રહેજો હા પાછા કમ્પ્લીટ. લાલજી હા આ પેલા ફૂલજીના છોકરાને લગાને તને કીધું કે નહીં કીધું? અલે મને કોઈ કીધું નહીં. મને રસ્તા મળે તો તલવાર ને ખરીદી કરીને જતો તો બધું ઓરીન તે મેં પૂછ્યું તો મને કે તું ઘેર આવજે. મારો પાક્કો ભાઈ બધા મને કીધું નહીં. એટલે મને કીધું કે મને પૈસા લઈ ગયો ઘેર અને મને કે તું આવજે. તમે કીધું હારું હેડ અલે ભાઈ એની ધૂળ કાઢી નાખું. તું હેડ તું ઘેર હેડજે. હારું હેડ. એ ફૂલજીની ધૂળ કાઢી નાખું. ના હેડ 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 હા, હેડ. આ બચુજી ને અમરતજી કેટલે રહ્યા? આવો તો મને તૈયાર કરો ને યાર. લાલજી હા આ છોકરાના લગન એને કોઈ ટેન્શન જેવું છે કશું? હા એને ટેન્શન જેવું છે કશું? અલે મારો ભાઈબંધ છે ને મને કીધું નહીં. અલે ફૂલજી એ હાય ભાઈ લાલજી. છોકરા લગન લઈને બેઠો ખરીદી કરીને બેઠો અને મને કીધું કેમ નહીં? લા તને બોલાયા તો પણ તું આવ્યો નહીં. તું આ ના મને કીધું નહીં આ તો. તું હેડ માં હેડ નકર બે લબો ના, તમારે ભાઈ, ભાઈબંધ કઈ બે તો- બોલતો નહીં. બેસ તો કરી મારી વાત તો અભળ. બેસ હું કોઈને કહેતોય નહીં. અલા લખા બેસ અભળ. શું બે હે? પણ મારી વાત તો અભળ તું. લખાજી હા. લાલજી પેલા વિવાહની વાત હતી બરોબર છોકરાની, પણ એ હોમીના વ્યક્તિ અમરતજી બચુજીએ વાત કરી હતી ને એ મહેમાને એમ કીધું કે છોડીને આવું હોય ને તો જ હગું કરવાનું છોકરા માટે. હા પણ હવે મારે કન્યા લાવવી પડે પેલા. અલે તું શું વાત કરે? આ ઉંમરે ગયડા તને લાજ જન્મ આવે હ ભણવા હેડ્યો. હવે મારી વાત તો અભળ. એ લાવું તો મારો છોકરો ભણશે ને. તો પેલા પણ છોકરાને પહેરવાનો કે તારે પહેરવાનું? પેલા મારે કરવું પડશે તો છોકરા હાવું થશે ને રહેશે ને. અલે લખા હા ઓને લાજ શરમ આવા ગયડાને આટલી ઉંમરે લગન રેડી. શી ખબર? લે ફૂલા હા. હવે તારે કરવાનું શું એમ કે પહેરવાનું 100%? મારે 100% ભણવાનું હોય. ભણવાની વાત સાચી પણ આ અમરેજી ને બચુજી ને બુદ્ધિ નથી તો કે તારી ઉંમરની હોય દોષી મળી ગઈ. એ હોગી લાયા હશે. તમારે તો બે બાજુ લાડવા જ ખાવાના હે ને. એ વાત સાચી. આપણે તો લાડવા જ ખાવા છે ને. હા. અને ભાઈબંધના લગનમાં નાચવાનું. લે ફૂલજી આવો બચુજી આવો. એટલે તું તો આમ ટાટા સોયલે બેહી રહ્યો યાર વાત કરે છે હોતલ બધું કરો યાર કે કરવા તૈયારી વગેરે કરી કે નહીં કરી બધી હવે આપણે તૈયારી જ છે ને. તાણે પછી શું કરવાની છે? પહેણાવાનો છે મને લે વાત કહું હોમાં આવજો તમે. આ તમે કઈના ઘર પર ડોસી ચોથી વધી આલી. એટલે મારી વાત ઉપર એવું કોઈ છે નહીં
આ ફૂલજી આ સંબંધી છે મારે બરોબર છે હા. હવે છોકરા હગું થતું નહીં રોજ આવે કે હગું ગોતો પણ જેટલા મહેમાન આવે એટલા શું કહે કે ઘરમાં ફૂલજી એકલો છે તો મારે છોડી નહીં ફેંકવી એ તો વાત કરી મને એમને પણ તમે વચોટ રહેવાના લીધા કેટલા કોઈ લીધું નહીં વાત કરી છે સાચું કહો કારણ તો એમ કરો ને મારો લે એક ડોશી વધો ને મારા પાટણની કહે જગતા